હલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે કઈ રીતે બટેટા પૌવા બનાવીએ છીએ તે રીત હું આપની સાથે શેર કરવા જઈ રહી છું. તો વિડીયોને આપ અંત સુધી જોજો અને સ્કીપ પણ ના કરતા. મેં અહીં 1.5 કિલો પૌવા લઈ લીધા છે. આ 1.5 કિલો પૌવાને આપણે વહેલા તો ધોઈ લઈશું. આ છે જાળીવાળું, એટલે હવે આપણે બટેટા પૌવાને ધોઈ લઈશું. હવે આપણે આ કાથરોડ મૂકી અને તેમાં આપણે આ પૌવા છે પલાળેલા એ મૂકી દઈશું અને તેમાં આપણે મસાલો કરી લઈશું. તો આમાં આપણે હળદર ઉમેરી દઈશું, પછી લાલ ચટણી, આ રેશમ પટ્ટો છે અને આ કાશ્મીરી છે. બધા હળદરવાળા જ કરતા હોય, પણ અમે છીએ તો લાલ ચટણી નાખીએ એટલે લાલ જેવા દેખાય. બાકી જો તમારે પીળા રાખવા હોય તો ખાલી હળદર જ નાખવાની. હવે આ પૌવા પૂરતું સ્વાદ અનુસાર આપણે અંદર નમક નાખી દઈશું. પછી ખાંડ, અમે વધારે ખાંડ ખાઈએ એટલે હું વધારે ખાંડ નાખીશ. તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાની. તો હવે આપણે ખાંડ ઉમેરી દઈશું. અને થોડો ગરમ મસાલો, બધું જ આપણે ધીમે ધીમે હલાવી અને મિક્સ કરી લઈશું. નહીંતર શું થાય કે આ જાળીવાળું છે એટલે ખાંડ છે તે નીચે પડી જાય. અને બધું જ એક રસ થઈ જાય એટલે વઘારવાની પણ ખૂબ સરળતા રહી. અને મેં કાથરોટ એટલા માટે રાખી છે કે આમાંથી જે ખાંડ છે એ નીચે પડી જાય તો તમારું પ્લેટફોર્મ છે એ આખું પગળી જાય. તો આની અંદર જ રહે. તો જો પૌવા છે એ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. અને હવે આપણે આને આમ જ રહેવા દઈશું થોડી વાર. ત્યાં સુધીમાં આપણે બટેટા ડુંગળી એ વઘાર કરી લઈએ. હવે આપણે વઘાર કરવા માટે થઈ અને જો બટેટાની એકદમ ઝીણી કટકી કરી લીધી છે, ડુંગળી પણ સુધારી લીધી છે. હવે આમાં તમે ડુંગળી ન નાખવી હોય તો સ્કીપ કરવાની, ખાતા હોય તો નાખવાની છે. અને હવે મેં ગેસ ઉપર તપેલું ગરમ થવા મૂકી દીધું છે અને અંદર તેલ પણ નાખી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે એટલા માટે થઈ અને હવે આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું અને લીંબુ. ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું. અને ડુંગળીને આપણે અંદર સંતળાવા દઈશું. હવે ડુંગળી સંતળાય ત્યાં આપણે સિંગદાણા નાખીએ. તમે એમાં વધતા ઓછા કરી શકો છો. હવે આપણે તેમાં ઝીણા સમારેલા બટેટા છે તે એડ કરી દઈશું અને તેને એકદમ ગળી જાય ત્યાં સુધી સંતળાવા દઈશું. એટલે કે આપણે જેમ ચિપ્સ ને બધું તળીએ છીએ એમ પોચા થઈ જાય ત્યાં સુધી સાતડી લઈશું. તમે બટેટા બાફીને પણ નાખી શકો છો, પણ બાફીએ એના સ્વાદ કરતાં તમને આ સુધારેલા બટેટા છે ઝીણા ઝીણા એ ખૂબ જ સરસ બટેટા પૌવા બને છે. હવે આપણે થોડી વાર ઢાંકી દઈશું
અને તેની ઉપર થોડું પાણી મૂકી દેશું જેથી કરી નીચે બટેટા બેસી ના જાય. હવે આપણે થાળી લઈ અને જોઈ લેશું તો જો પાણી નાખ્યા વગર પણ બટેટા સરસ મજાના એકદમ ચિપ્સ જેવા થઈ ગયા છે. તો હવે આપણે તેમાં મરચાંની જે ઝીણી કટકી કરેલી છે તે પણ એડ કરી દઈશું. અને મેં દોઢક લીંબુનો રસ છે તે પણ આપણે એડ કરી દઈએ. હવે આપણે જે આ બટેટાનો મસાલો છે એ પ્રમાણે મસાલો તેમાં નાખીશું. તો ખાંડ નાખી દઈએ. ત્યારબાદ આપણે તેમાં નમક એડ કરી દઈએ. થોડી હળદર, લાલ મરચું પાવડર, અને બધું મિક્સ કરી દઈએ. હવે આપણે છેલ્લે તેમાં ટમેટાં ઉમેરીશું કેમ કે જો તમે પહેલાં ટમેટાં નાખી દો ને તો ટમેટાની અંદર ગ્રેવી થઈ જાય એટલે પૌવા બટેટા છે એકદમ છૂટા ના થાય અને લચકા જેવા થાય, ગળી ગયેલા. હવે આ બધું જ મિક્સ કર્યા બાદ આપણે તેમાં પૌવા ઉમેરી દઈશું. અને સારી રીતે બધું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા બટેટા છે એ કેટલા છૂટા છૂટા થઈ ગયા છે. એટલે આ બટેટા પૌવા એવા છૂટા થાય તો એટલે મોટી ઉંમરના પણ ખાઈ શકે અને બાળક પણ ખાઈ શકે એવા બટેટા પૌવા થાય છે. નહીં કે ઓલા એકદમ ભેગા થયેલા ખીચડી જેવા. પણ જો તો પૌવા બટેટા એકદમ સરસ થઈ ગયા છે. અને જો આપને મારી રેસીપી પસંદ પડતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું. તમે તેમાં કિસમિસ તેમજ દાડમના દાણા પણ નાખી શકો છો. તો આપણા બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર. હવે આપણે આમાં સેવ ઉમેરી દઈશું.